ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણા સુરાભાઈ આવી ગયા છે નવું નવું લઈને. આજે જો તૈયારી બધી કરી નાખી છે ને પાછળ જોવો છો ને શું દેખાય છે? હોટલ દેખાય છે ને? હોટલ જો આ લારી જો આ એનો છોકરો કે આપણા બાપુજીની થઈ ગઈ છે. હો ભાઈ, હવે એ વાત સાચી થઈ ગઈ છે. અને સુરાભાઈ હોટલ ચાલુ અને કાલે ઉદ્ઘાટન છે, તો બધાને આમંત્રણ પેલા તો બરાબર ને, બધા લોકો આવજો. આ કયો હાઈવે છે ભાઈ? ઇટાળવા હાઈવે રોડ ઉપર આપણે કરી છે. આ છે પાર્ટનર એના, બરાબર ને? આ હોટલ બે પાર્ટનરની છે. અને અહીંયા પાવભાજી, પછી બીજું છે પુલાવ, ચાઇનીઝ, આવું બધું મળશે. સાથે સવારમાં સાંજે ભજીયા, ચા, નાસ્તો, ટૂંકમાં ખાવા પીવાની બધી વસ્તુ અહીંયા મળી જશે. ને કાલે ઉદ્ઘાટન છે મિત્રો, આવી જાજો. તો આપણે હવે કાલે પાછા સવારે. અને જિજ્ઞેશભાઈ, હા જિજ્ઞેશભાઈ છે નામ, જિજ્ઞેશભાઈ અહીંયા અવેલેબલ હશે અને સુરાભાઈ પણ અવેલેબલ હશે. તો આપણા બધા મિત્રો જ છે મિત્રો. તો જરૂર એકવાર મુલાકાત લેજો ભાઈ, ભજીયા ખાવા ને પાઉંભાજી ખાવા આવી જાજો. તો હવે ચાલો આપણે હવે કાલ સવારે પાછા મુહૂર્તમાં મળીએ, કઈ રીતે મુહૂર્ત થાય છે અને કેવા બનાવે છે આપણે જોઈએ. તો જો ફાઇનલી સુરા છે ને કરી નાખ્યું ને, ઈ સારું થયું લ્યો. અને મુહૂર્ત બોણી કરી લીધી જો. અને ફર્સ્ટ ક્લાસ હવે ચાંદલા બાંદલા કરીને ભજીયા ભજીયા બનાવવાના છે કે શું છે? સવારમાં કામ ચાલુ છે. જો આપણે આ સુરાભાઈની હોટલે આવી ગયા છીએ અને ફર્સ્ટ ક્લાસ એને હોટલ ચાલુ કરી દીધી છે. અને અહીંયા શેઠાણીજી એને મદદ કરાવશે. તમે શું બનાવશો હવે? કઈ નથી કરવાનું, એમ નો હાલે, અહીંયા મદદમાં રહેવું પડે. એવું છે. અને અહીંયા પક્કાભાઈ પણ અહીંયા હવે રોજ ડેઈલી અહીંયા હવે પૈસા ગણવા રાખવા પડે ને માણાને, એટલે એને રાખી દીધા છે. બરાબર ને પક્કા? તો જોવો, શેઠ ને શેઠાણી બે ચાલુ કરી દીધું છે આજે. આવજો બધા. જો મસ્ત લોકેશન જોઈતું છે. અને સાથે તમને પાવભાજી, પુલાવ ને ચાઇનીઝ એ મળશે. લે છોટુરા, છોટા સુરા અહીંયા હિચકે છે. અને આ કાઉન્ટર. અને અહીંયા શેનું ભાઈ હાલે છે ભાઈ? જો મસાલો તૈયાર થાય છે હવે. અને અહીંયા જિજ્ઞેશભાઈ પણ ઉભા. હું જિજ્ઞેશભાઈ, શું બનાવવાનું છે આજે? ભજીયા બનાવવાના છે, વડાપાઉં બનાવીએ છે, પાઉં બટાકા તૈયાર છે. બરાબર, ટોટલ આઈટમ તૈયાર થાય છે થોડી જ વારમાં. ભજીયા, વડાપાઉં ને ખમણ છે, સમોસા છે, નાસ્તાની બધી વસ્તુ છે. પાઉં બટાકા છે, પાવ બટેકા. અને અહીંયા જો બધું પાવભાજી, પુલાવ, ભરેલા મરચા, પટ્ટી મરચા ને બધું જોરશોર થી ચાલુ કરી દીધું છે ભાઈ. બોમ્બે ની આઈટમ એમ ને? આ વડાપાવ માટે નવસારીમાં આવું નહીં મળે ભાઈ, બોમ્બે ની આઈટમ.
હાલો સુરાભાઈ ના સમોસા ખાવા. સમોસા ખાવા. અને જો બાજુમાં પટ્ટી એ પડી છે. આ મસ્ત તૈયાર થઈ ગયા. સુરાભાઈ તમે તો લંડન માં રહેતા હોય એવું લાગ્યો આમ પાછળ. લંડન માં બનાવ્યા હોય. જો સુરાભાઈ છે ને લંડન માં ચાલુ કરી દીધું છે. હા સુરાભાઈ પટ્ટી ભાઈડા. હાલો ભાઈ પટ્ટી ખાવા. ભાઈ જો સમોસા ને ભાઈ. હા 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 આપણી ફેવરિટ આઈટમ પાડી છે. શું છે અરવિંદ બરાબર ના? જો ખમણ બમણ. હા કુંભણિયા ચાલુ કર્યા હો ભાઈ હવે. જો મિત્રો કુંભણિયા ને પટ્ટી ને આવી જાજો મિત્રો બધા ખાવા. અહીંયા પાવભાજી ને ચાઇનીઝ ને બધું જ મળશે. રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ છે. સવારેથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ. ઉતાડવા રોડ ઉપર દાંતે જીતાડવા રોડ. ફર્સ્ટ ક્લાસ ભજીયા બને ગરમા ગરમ. ચા આટલી વસ્તુ મળશે. જો આમાં ડીશમાં છે ને, જો પાવ બટેકા છે, પાવ ભાજી છે, ખમણ છે, પછી સમોસા છે, દાળ વડા છે, વડાપાઉં છે, કુંભણિયા છે, પટ્ટી છે, મેથીના છે, સમોસા, બંટા અને ખમણ. આટલી વસ્તુ મળવાની છે મિત્રો અહીંયા. કારણ કે બહુ મોટું બનાવ્યું છે જિગ્નેશભાઈ અને સુરાભાઈ. ને પૂરેપૂરી આમ બેસવાની પૂરી વ્યવસ્થા છે. બેસવાની છે ને પૂરી વ્યવસ્થા છે. જો આરામથી તમે બેસી શકો, છોકરાઓ રમી શકે, એવી રીતે જ આખું વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને બનાવ્યું છે. પાવ બટેકા, પાવ બટેકા ડુંગળી ને હો ભાઈ ઉદ્ઘાટનમાં કેવું લહે? હા ઘરવાળાએ બનાવ્યું, સારું જોઈ ને. પ્રકાશભાઈ કેવું લાગે? સરસ, ફર્સ્ટ ક્લાસ. છોટા રાજા કેવું લાગે? હે કેવું લાગે છે છોટે સુરા? જવાબ જ નહીં દે. કેવું લાગે છે? મોઢામાં ભર્યું છે, ક્યાંથી બોલે?
ફાઇનલી જો હોટલનું ઓપનિંગ થઈ ગયું છે અને ફર્સ્ટ ક્લાસ બધી વસ્તુ પણ તૈયાર કરી નાખી છે. જિગ્નેશભાઈ છે, સુરેશભાઈ છે અને આપણે પણ અહીંયા ક્યારેક ક્યારેક મળતા રહેશું. તો બધા મિત્રોને નમ્ર વિનંતી, ટીકાડવા રોડ ઉપર જય માતાજી નામ છે, ભૂલ્યા વગર અહીંયા ફર્સ્ટ ક્લાસ શનિ રવિ આવી જ જવાનું છે.